બોલ મારી અંબે, બોલ મારી અંબે. અને એવું કહેવાય છે કે અહીંયા કૃષ્ણ ભગવાન આ સ્થળે બાબરી એટલે કે ચૌલક્રિયા વિધિ કર્યાઓની માન્યતા છે. આપણો ઉત્તપ આવી ગયો છે ભાઈ, દેખાવમાં એકદમ સુપર. જય અંબે માં. મમ્મીની બંગડી લે છે અને અમારા મેડમ શું કરે છે અંદર? શું જોવો છો બોલો? સેટ લેવો છે કે મંગળસૂત્ર? વાવ, તમે ખાલી વ્યૂ જોઈ લો ઉડન ખટોલાના ઉપરથી સુંદર મજાના પહાડ અને માતાજીના ખોળે બેઠા હોય એવું સુંદર મજાનું દ્રશ્ય. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો સરસ મજાના માતાજીના દર્શન કરી લીધા છે અને આપણે આ ગેટેથી દર્શન કર્યા હતા. અને અહીંયા જ આખી બધી માર્કેટ છે, ચુંદડી, શ્રીફળ ને બધી. ચાલો અંદર તો મોબાઈલ એલાઉડ નહોતો એટલે આપણે અંદરથી બતાવી નથી શક્યા. જય માતાજી, જય માતાજી. હવે મારા મમ્મી ને ભાઈબા વહેલા નીકળી ગયા છે. જય અંબે માં. જોઈ લો સુંદર મજાના દર્શન અંબિકા માના અને જરાય ભીડ નથી. જોઈ લો આખી માર્કેટ ખાલી છે અને આ છે અહીંની મૂર્તિ અંબિકા માની. ટ્રાય કરું દર્શન કરાવવાનું. જય જગત જનની અંબામાં, અંબામાં, અંબામાં. ચાલો હવે માર્કેટ બધી ખુલી ગઈ છે, જોવી હવે ક્યાં જઈ છે. આ રોડ ઉપર ઘણી બધી ધર્મશાળા એવું છે. આ જોઈ લો, આ બધી મોસ્ટલી ધર્મશાળા એવું જ છે. અલગ અલગ ગામની, અલગ અલગ કાસ્ટની બધી ઘણી બધી ધર્મશાળા એવું છે. અને ખરેખર એટલા સરસ દર્શન થઈ ગયા, એક કઈ મિનિટ લાઈનમાં નથી ઊભું રહેવું પડ્યું. એટલે હું તમને કહું છું કે તમે દર્શન કરવા આવો તો શનિ, રવિ, પૂનમ અને રજાઓ એવોર્ડ કરજો. આડા દિવસે દર્શન કરવા આવશો તો તમારે જરાય લાઈનમાં નહીં ઊભું રહેવું પડે ને હેરાન પણ નહીં થાવ. તો ચાલો હવે ચા પાણી નાસ્તો કરવા ક્યાંક જઈએ આપણે. પેલો નાસ્તો આવી ગયો છે, પૌવા. આ સિંગ દાણા, મરચા ને રતલામી સેવ નાખેલી છે ઉપર. ચાલો ટેસ્ટ કરીને બતાવી કેવા. એકદમ લાઈટ છે, જરાય કોઈ પણ જાતના મસાલા નથી નાખ્યા. એક્ઝેક્ટ મંદિરની સામે જ છે આ જગ્યા. હું તમને હમણાં નાસ્તો કરીને બતાવીશ શું નામ છે. ખરેખર બહુ મસ્ત છે. વાહ, ચાય ખરેખર બહુ મસ્ત છે. એટલે અત્યાર સુધીના તો બે આપણે પૌવા અને ચા બે મંગાવ્યા, બે મસ્ત છે. હવે મિક્સ ઉત્તપમ આપણો બની રહ્યો છે. હવે આવે એટલે ટેસ્ટ કરીને બતાવી કેવો છે. તારે કઈ નથી ખાવું? કોફી પીવી છે. અમૂલની કોફી પીવી તારે? એટલે હા, લાને અમૂલની કોફી પીવી છે અને આપણો ઉત્તપા બની રહ્યો છે. હવે આવે એટલે બતાવી કેવો ઉત્તપા બને. આપણો ઉત્તપા આવી ગયો છે ભાઈ, દેખાવમાં એકદમ સુપર લાગે છે. અને સંભાર અને નાળિયેરની ચટણી. આરવભાઈ નાના નાના પાડતા પાડતા ઉત્તપા ખાવા માંડ્યા છે. ખરેખર બહુ સારો છે. સંભાર સોસો છે પણ ઉત્તપાનો ટેસ્ટ એક નંબર છે. નાળિયેરની ચટણી હવે ટ્રાય કરી કેવી. નાળિયેરની ચટણી કદાચ સોસો છે આ બે વસ્તુ, પણ મેન આઈટમ છે ને યાદ છે. આ એકલો તમે ખાશો ને તોય તમને મજા આવશે. નાસ્તો કરી લીધો છે. ઉત્તપાય સારો હતો, પૌવાય સારા હતા, ચાય સારી હતી. ખાલી સંભાર અને ચટણી સોસો હતા. અને આ છે મંદિર અને મંદિરની એક્ઝેક્ટ સામે જ છે. આ જોઈ લો, જય શ્રી રામ લખેલું છે. એટલે અહીંયા તમને નાસ્તો બધો મળી રહેશે. ઘણી બધી આઈટમ્સ હતી, જલેબી, ખમણ, ફાફડા, ગાંઠિયા, કચોરી, ભજીયા. ચાલો હવે જવાનું છે ગબ્બર માતાજીના દર્શન કરવા. હું પહેલી જ વાર ગબ્બર જાઉં છું. ચાલો ઉપર જઈને તમને બતાવીએ કે અહીંયા ઉપર મોબાઈલ એલાઉડ છે કે નહીં. જય માતાજી. વ્લોગમાં બન્યા રહેજો. પાર્કિંગ કરવામાં ખાસ ધ્યાન રાખવું. અહીંયા જોઈ લો બધી ગાડીઓને લોક મારી દીધા છે. એટલે જ્યાં ત્યાં પાર્કિંગ કરવી નહીં. આ બધી ગાડીઓને લોક લાગી ગયા છે. અહીંયા પેડ પાર્કિંગ છે જ તે મંદિરની સામે. એટલે અંદર તમારે પાર્કિંગ કરી લેવું. ચાલો અમૂલ કુલ કેફેનું આપણે ઓપનિંગ કરીએ. હા, અવાજ જો હાય હોય જોયું એ. હા ભાઈ ભાઈ. અને આ પીસે કોણ? અમારા આરવ સોલંકી પીસે. આરવભાઈને કોફી પીવી હતી, અમૂલનું પાર્લર જોઈ ગયો હતો એટલે. અમૂલની આને ભાવતી નથી ભાવતી ને? શું નથી ભાવતી? બહુ ભાવે છે.
હા હા हाय हाय इतना सुकून। સારું, ચાલો હવે સીધા જઈએ છીએ ગબ્બરમાં. ફાઇનલી બેસી ગયા છે રિક્ષામાં ગબ્બર જવા માટે. 20-20 રૂપિયામાં તમને અહીંથી લઈ જાય છે, એટલે આપણે ગાડી પાર્કિંગમાં જ રાખી છે. ખોટું અહીંયા પાર્કિંગમાં લાવી લઈ જવીને બધું કરું, એટલે બેસ્ટ ઓપ્શન છે. તમે અંબાજી મંદિરની બહાર નીકળો એટલે ઘણા બધા શટલ તમને રિક્ષા આવી રીતે મળી રહેશે. તો ચાલો જઈએ સીધા ગબ્બર અંબેમાના દર્શન કરવા માટે. જય અંબેમાં. મજા આવે છે ને આરો? શટલ રિક્ષા ખરેખર બહુ મજા આવે છે. આ છે માહોલ આખો. ચાલો હવે પહોંચવા જ આવ્યા છીએ. રસ્તામાં તમને ઘણા બધા મંદિરો પણ દેખાશે. આવા ચાલો જઈએ ગબ્બર. ફાઇનલી પહોંચી ગયા હતા આપણે ગબ્બર, અને અહીંયા તમે જોઈ શકો છો ઉડન ખટોલાના ટિકિટના પ્રાઇસ હતા આવા જવાના મોટાના 125 રૂપિયા અને નાના બાળકોના હતા 70 રૂપિયા, અને આ હતા આવા જવા બંને માટેના. તો ખરેખર રિઝનેબલ રેટ હતા. નાના બાળકો જે હોય 110 સેન્ટીમીટર નીચે એના 70 રૂપિયા હતા, પણ અમારા આરાઉન્ડ 120 સેન્ટીમીટર થયા હતા, એટલે એની પૂરી ટિકિટ લાગી હતી. પોપકોર્ન, આઈસ્ક્રીમ બધી વસ્તુ મળે છે. અને અહીંયા ફોટો સેશન છે. કોઈને ફોટો કરાવવા હોય તો સરસ મજાના ભાઈ ફોટો પાડે છે. એકદમ ગ્રીન સ્ક્રીનમાં કોઈને ફોટા પડાવવા હોય, ગ્રીન સ્ક્રીન માટે ફોટો છે. આ સુંદર મજાની મિલ ડીલ છે. બ્રેડ પકોડા, મસ્કાબન, વડાપાવ, પૌવા, પાણીપુરી, અને બધાના 50 રૂપિયા ભાવ છે. કઈ વાંધો નહીં. ચાલો હવે ઉડન ખટોલા તરફ જઈ રહ્યા છીએ આપણે. ઉડન ખટોલા, ઉડન ખટોલા, કમ ઓન. લાઈન છે. ચાલો વેઇટ કરીએ થોડુંક. અને અહીંયા કોલ્ડ ડ્રિંક્સ મળે છે. કોલ્ડ ડ્રિંક્સ, પછી છાશ, પાણી, વેફર ને બધું છે. હવે કઈ વાંધો નહીં. ચાલો 7 અપ લીધી છે. ખરેખર બહુ જ ગરમી છે. ફાઇનલી પહોંચવા આવ્યા છે ઉડન ખટોલામાં. જબરદસ્ત છે બધું. વાવ, તમે ખાલી વ્યૂ જોઈ લો ઉડન ખટોલાના. ઉપરથી સુંદર મજાના પહાડ અને માતાજીના ખોળે બેઠા હોય એવું સુંદર મજાનું દ્રશ્ય. જય અંબેમાં. ખરેખર અંબાજી આવો તો ગબ્બર દર્શન કરવા આવજો. હું તો ભાઈ પહેલી જ વાર દર્શન કરવા આવ્યો છું. આ જોઈ લો, અહીંયા નીચે મંદિર પણ છે, અને તમને આખો વ્યૂ જોઈ લો. ખરેખર કુદરતના ખોળે બેઠા હોય એવું વાતાવરણ છે અત્યારે અહીંયા. ચાલો ફાઇનલી ઉડન ખટોલામાંથી આપણે ઉતરી ગયા છીએ, અને હવે જઈએ છીએ ગબ્બરના દર્શન કરવા માટે. ગબ્બરે દર્શન કરવા જાય એટલે રસ્તામાં જ આવે છે પારસ પીપળીના દર્શન. અને એવું કહેવાય છે કે અહીંયા કૃષ્ણ ભગવાન આ સ્થળે બાબરી એટલે કે ચૌલક્રિયા વિધિ કર્યા હોવાની માન્યતા છે. ચાલો અહીંયા જઈ અને તમને બતાવીએ આ જગ્યા. અને આ છે એ જગ્યા, પારસ પીપળીના દર્શન. પીપળી લખ્યું છે, પારસ પીપળીના દર્શન. અને બાર બોર્ડ મેળ્યું હતું કે આ જગ્યાએ કૃષ્ણ ભગવાનની બાબરી થઈ હતી. જય શ્રી કૃષ્ણ ભગવાન. અને અહીંયા મંદિર પણ છે સરસ મજાનું. જય અંબેમાં, જય અંબેમાં. આ નજારો જોઈ લો એકવાર. તમે આબુ, સાપુતારા, મહાબલેશ્વર બધાને ભૂલી જાઓ. ખરેખર એવું એટમોસ્ફિયર છે. અને આરવભાઈ તો ખુશ થઈ ગયા. આરવ કેવું એટમોસ્ફિયર છે? ખરેખર બહુ મસ્ત એટમોસ્ફિયર છે. ચાલો હવે ઉપર ગબ્બરના દર્શન કરવા. અને આ છે મેન ગબ્બરનું મંદિર. જય માતાજી. ચાલો, ખરેખર ભીડ એકદમ ઓછી છે એટલે દર્શન કરવાની વધારે મજા આવશે. ચાલો અંદર જઈ હવે ગબ્બરના દર્શન કરવા માટે. બોલ મારી અંબે, બોલ મારી અંબે. દર્શન કરો તમે બધા પણ. અખંડ જ્યોત ગબ્બર. જય અંબેમાં કી જય. હવે ઘરે બેઠા દર્શન કરી શકો છો શ્રી અંબિકા ગબ્બરના. જય અંબેમાં. અંબેમાં બધાની મનોકામના પૂરી કરે. ચાલો, સરસ મજાના દર્શન કરી લીધા છે આપણે. અને હવે નીચે કઈ જોવા જેવું હોય તો તમને બતાવીએ. ચાલો દર્શન કરાવી દે તમને બીજા પણ. ભૈરવ દાદાના દર્શન છે આ બધા.
અને આ છે અંબે માની મૂર્તિ. જય અંબે માં. અહીંયા આવી રક્ષા પોટલી પણ ઘણી બધી મળે છે. માતાજીની રક્ષા પોટલી તમારે લેવી હોય તો. અને આખો માહોલ છે ઉપરનો. ઘણી જગ્યાએ રક્ષા પોટલી મળે છે. તમારે લીંબુ શરબત પીવું હોય. અને અહીંયા પણ દર્શન થઈ રહ્યા છે આપણને ગણપતિ દાદાના અને કૃષ્ણ ભગવાનના. અને અહીંયા બધા ત્રિશૂળ ઉપર બંગડી ચડાવી રહ્યા છે. વ્યૂ જુઓ તમે ખાલી. અને અહીંયા મૂળ શક્તિપીઠ ગબ્બરનો મહિમા પણ લખેલો હતો, તમે વાંચી શકો છો. મૂળ શક્તિપીઠ ગબ્બર એટલે કે અંબેમાનો મહિમા. અહીંયા આપણને દર્શન થઈ રહ્યા છે. બટુક ભૈરવ આપણે આરતીમાં આવતું હોય છે, કાળ ભૈરવ સોઈએ બટુક ભૈરવ સોઈએ. એટલે આ ગબ્બરની ડાબી બાજુ આપણને બટુક ભૈરવ છે અને જમણી બાજુ મેં અગાઉ દર્શન કર્યા કાળ ભૈરવ દાદાના. તો ચાલો હવે પાછા જઈએ ઉડન ખટોલામાં. દાદરો ચડીને આવ્યો એને રિટર્ન વન વે ટિકિટ લેવી હોય તો એના છે 100 રૂપિયા. પણ આપણે તો 2 વે ટિકિટ જ લીધી છે. એટલે ચાલો બેસી જઈએ ઉડન ખટોલામાં. અને આપણે રિટર્ન ઉડન ખટોલામાં બેસી ગયા હતા ભાઈ. ખરેખર બહુ મજા આવી ગઈ અને વ્યૂ પણ એકદમ સુપર હતો. અને તમે આવો તો હું તમને કહું છું કે સવારે વહેલા જ આવજો. અમે 10 વાગે તો નીચે પણ ઉતરી ગયા હતા, એટલે તડકો પણ ન લાગે અને તમે ટાઈમે નીચે પણ ઉતરી જાઓ. જય અંબે. મારા આરવભાઈ ને બીક લાગે છે ને આરવભાઈ મારા મમ્મી ભાઈ બહાર છે અત્યારે. કઈ વાંધો નહીં, ચાલો. તને બીક લાગી કે ન લાગી? નહીં, એને બીક લાગતી જ નથી, કારણ કે બીવાનું આપણે જ હોય. એ લોકોને ઓછું હોય બીવાનું. કઈ વાંધો નહીં, ચાલો વ્લોગમાં બન્યા રહેજો. આવી ગયા અમારા આરવભાઈ, મારા મમ્મી મારા ભાઈ બા ત્રણેય આવી ગયા છે. કેમ રહ્યું આરવ? કઈ બીક ન લાગી? લે હાલ, જતી વખતે આરવભાઈ ને બીક લાગી હતી, પણ અત્યારે દાદી અને ભાઈ બાર હતો એટલે બીક ન લાગી ને. કઈ વાંધો નહીં, ચાલો હવે નીચે જઈએ. નીચે છાસ ખરેખર બહુ મસ્ત મળે છે, એટલે આપણી ઈચ્છા છે છાસ પીવાની. ચાલો છાસ પીવા જઈએ. તમને નીચેથી બતાવું ઉડન ખટોલાના વ્યૂ કન્ટિન્યુ ચાલુ જ હોય છે. 1 મિનિટ થાય છે પહોંચતા ને 1 મિનિટ ઉતરતા થાય છે. નીચે ઉતરતા તમને અહીંયા સોફ્ટી કોર્ન ને બધા મળી રહેશે. અને એક અહીંયા ગેમ ઝોન છે, આની અંદર બોલ થ્રો કરો ને બધા ઇનામ જીતો. 150 રૂપિયાના 2 બોલ, 200 રૂપિયાના 3 બોલ. બોર્ડ બસ્ટર જોઈ લો, આ સુંદર મજાના. પણ આપણે ટ્રાય નથી કરવાના, આપણા નસીબ બહુ ખરાબ હોય છે એટલે આપણે ટ્રાય નથી કરતા. ચાલો હવે આગળ વધીએ. અને અહીંયા સુંદર મજાના બધા ઝુંબર ને ઘરમાં જે તોરણ ને બધું હોય છે એ બધા ટ્રેડિશનલ ને એન્ટિક બધી વસ્તુ છે, બધી હેન્ડમેડ. આ જોઈ લો, સરસ મજાના બધા ટ્રેડિશનલ બધી વસ્તુ છે. બધા કોડાવાળાની બધી કહેવાય, ખરેખર બહુ સરસ છે. અહીંયા સરસ મજાનું કેન્ટીન પણ છે. અહીંયા ઘણા બધા નાસ્તા, મેન કોર્સ પણ મળે છે. સાઉથ ઇન્ડિયન, ગુજરાતી થાળી, પંજાબી થાળી, ચાઇનીઝ, નાચોસ અને બધું લાઈવ. અહીંયા ગરમા ગરમ ભજીયા, પાવભાજી, ઇડલી સંભાર, પાણીપુરી, દહીપુરી, સેવપુરી, વડાપાવ, પૌવા, આ બધી વસ્તુ અહીંયા મળે છે. અને અહીંયા આગળ કંઈક 12D રાઇડર છે. અને અહીંયા બોમ્બે મસાલા વડાપાવ, પાણીપુરી. રેટ જોઈ લો, પાણીપુરીના 50 અને બોમ્બે વડાપાવના 49 રૂપિયા. ચાલો હવે નીચે ઉતરી જઈએ આપણે. ચાલો અંબાજી ઉડન ખટોલાના દર્શન કરીને આપણે હવે અહીંયા પીવાની છે ઠંડી ઠંડી છાસ, માખણવાળી છાસ છે. આ જોઈ લો તમે, ખાલી પીણ જોઈ લો, ઓરિજિનલ છાસ. અને કાકા બનાવે છે મસાલો નાખીને. શું ભાવ છે કાકા? 20 રૂપિયા ગ્લાસ ના. કઈ વાંધો નહીં, એક ટ્રાય કરી જોઈ. ચાલો, 20 રૂપિયા કિંમત છે છાસ ની. હવે પીવી એકદમ ગુજરાતમાં વેરાયટી આઈટમ છે. ખરેખર બહુ સારી છે છાસ, પીવા જેવી છે. 20 રૂપિયા પ્રમાણે એકદમ સારી છાસ છે. ગુજરાત અંબાજી આવી ગયા છે મેન માર્કેટમાં. અને આ બુદ્ધિના બાલ વેચાય છે. કોને કોને નાના હતા ત્યારે આ બુદ્ધિના બાલ ખાધા છે. અને અમારા મેડમ જોઈ લો, ઓર્નામેન્ટ જોવા લાગી ગયા છે. બારગામ છે એટલે ખરેખર આ બધી વસ્તુ ફેમસ હોય, બધું લેવું જોઈએ. અહીંયા છે. ચાલો, આ છે આખી માર્કેટ મંદિરની બાજુમાં. જોવી કેવી છે માર્કેટ.
અને અહીંયા સરસ મજાના બધા ભગવાનની મૂર્તિ, કંકુ, પછી હીનાની મહેંદી, આ બધી મારા બહેનો મહેંદી મૂકતી હોય, શિવલિંગ ને માળા ને આખું માર્કેટ છે બધું આવું. રમકડા ને ચણિયા ચોળી ને તલવાર ને બેસબોલના ધોકા ને બેટ ને બધું મળે છે અહીંયા. ચાલો જોઈએ હવે શું શું મળે છે બીજું. અહીંયા નાના છોકરાઓ માટે રમકડાની દુકાન છે, એટલે બધા રમકડા છે. આ કડા લેવા હોય તો જો પહેરવા માટેના કડા શું ભાવ છે? આ ગોલ્ડન કડા ને અચ્છા અહીંયા છે ભાઈ, દેખાતા નથી, અંદર ઢંકાઈ ગયા. કઈ વાંધો નહીં ભાઈ, આપણને કડવું ગમી ગયું પણ આપણા માપનું કડવું નથી. હવે કરવું શું? હાલો હવે આગળ જોઈએ. આપણા માપનું કડવું મળે તો મારું કડવું એક તૂટી ગયું છે, એટલે કડવું ગોતી છે, કડવું મળે કે નથી મળતા. અને અહીંયા તો માતાજીની ચૂંદડી ને બધી માતાજીને લગતા દીવા ને બધી વસ્તુ મળે છે, દિવેટિયા બધું. જય ભોલેનાથ. ડમરું અને આ જોઈ લો, છોકરા છોકરીના બધા ટ્રેડિશનલ કપડાં લેવા હોય, બાંધણીના ડ્રેસ, દુપટ્ટા, બધી વસ્તુ અહીંયા મળે છે. ચશ્મા ને કિચન ને આ કડામાં મોટી સાઈઝ છે વડે ગોલ્ડન કડામાં મારા માપની નહીં ને? અને આમાં છે ને, આ તો બહુ વજન વાળું છે નહીં? કઈ વાંધો નહીં, હાલો હવે નહીં મેળખાય, જોવી આગળ જાશું. ફાઇનલી આપણા માપનું કડું મળી ગયું છે અને જય માતાજી લખેલું સુંદર મજાનું કડું મળી ગયું છે. અને આના આપ્યા છે આપણે ખાલી 50 રૂપિયા. 50 રૂપિયાની અંદર કડું મળી ગયું છે. ચાલો હવે માર્કેટમાં બીજે જઈએ. મમ્મીની બંગડી લે છે અને અમારા મેડમ શું કરે છે અંદર? શું જોવો છો બોલો? સેટ લેવો છે કે મંગળસૂત્ર? મંગળસૂત્રની જરૂર નથી, હારે જોઈશ હું તો 24 કલાક. એટલે અને અહીંયા બધા સેટ ઘણા બધા છે, બંગડી ને સેટ્સ ને ઓર્નામેન્ટ્સ ને ભાઈ કડા ને કેટલી બધી વસ્તુ છે. જોઈ લો, જો એટલી વસ્તુ છે. હવે આનો શું ભાવ છે ભાઈ? બોલાવે એ ઉપર એટલે 250 વાળા 300 જેવું જોઈએ એવું ચાલુ થાય. આ લાગેલી પહેલી લાઈન ઉપર હી જાય 120 વાળા સૌથી અંદર છે. લઈ લીધા ભાઈ, બંગડીઓ લઈ લીધી છે મારી મમ્મીએ, કઈ વાંધો નહીં. અહીંયા તમને બોરા અને આ કેસુડા જોઈ લો, કેટલા બધા કેસુડા છે અહીંયા. અને આ મોરમાં પણ બધી ઘણી બધી વેરાયટીઝ છે. મોર છે, આંબલી છે, આ બધા હાથી છે. પહોંચી ગયા છે કૃષ્ણ મોજડી હાઉસમાં. આ બધી મોજડી છે અહીંયા લેડીઝની, બધી ઘણી ઘણી સારી ડિઝાઇન્સ છે. અને અમારા આરોભાઈ અહીંયા અત્યારે એના ચંપલનું કરી રહ્યા છે. બધા ચંપલ છે અહીંયા, બૂટ છે, બધા લોફર બૂટ ની બધા છે. અને મારા મમ્મી જોવે છે મારા પપ્પા આટલું ચંપલ રિઝનેબલ રેટમાં છે. 249 ની એમઆરપી છે અને 100 રૂપિયામાં મળે છે, સારા છે. આ બધા બૂટ તો 250 રૂપિયામાં છે, રિઝનેબલ રેટ છે અહીંયા. ચાલો આપણે અત્યારે આવી ગયા છીએ સોડા પીવા માટે દ્વારકાધીશમાં. શું ભાવ છે મિત્ર સોડા? 20 રૂપિયામાં. હવે આપણે પુદીના વાળી બનાવો તો તમને મેકિંગ આખું બતાવ્યું. વાહ ભાઈ વાહ, ચોખ્ખો ગ્લાસ થઈ રહ્યો છે. અને માતાજીના મંદિરની બાજુમાં જ દ્વારકાધીશ. જય શ્રી રામ. અને આપણી સોડા બની રહી છે પુદીના વાળી ને. વાહ ભાઈ વાહ, ભાઈની સ્ટાઇલ એમ છે કે સોડા બનાવવાની. હવે આ મસાલો અંદર આવશે આપણો. આવી લારી તમને 10 પગલા હાલશો એટલે તમને આવી બધી લારીઓ મળી રહેશે. પણ આપણે આ મિત્રની અત્યારે સોડા પીવા ઊભા છે અને આ જલજીરાનું પેકેટ પણ નાખી દીધું. નાના હતા ત્યારે જલજીરા બહુ ખાતા આપણે, રૂપિયાના પેકેટ મળતા હતા, થોડાક ખાતા રહેતા હતા. આવી ગયો આપણો બરફ. ભાઈ ગરમી છે એટલે બરફ તો જોઈએ જ તે. અત્યારે ઠંડી સોડા હોય તો જ ભાવે એવું છે. પુદીનો આવી ગયો ભાઈ ભાઈ આપણો પુદીનો આવી ગયો છે. 20 રૂપિયામાં તો ભાઈ જમાવટ પાડી દીધી આ ભાઈ. હા હા, અવાજ કરજો.
લો હવે હા પહેલી અરે ઓહો હો ફુવારા કરી નાખ્યા ભાઈ ભાઈ ચાલો પુદીના સોડા પીવા માટે ભાઈ અંબાજીમાં આવો આ મિત્રને જોઈ લો દ્વારકેશની સોડા પીવાનું ભૂલતા નહીં 20 રૂપિયામાં તમને મજા પડી જશે અંબાજીથી નીકળી જઈ સરસ મજાના દર્શન અંબાજીના નીચે અને ઉપર ગબ્બરના પણ થઈ ગયા અને વાગી ગયા છે અત્યારે 1:30 થઈ ગયું એવું કે ભાઈ પંચર પડી ગયું ગાડીમાં નીકળતા હતા એટલે બહાર નીકળો તો સ્પેર વ્હીલ હારે જ રાખજો આપણે સ્પેર વ્હીલ હતો એટલે વાંધો ન આવ્યો અને અમારા ક્રિષ્ના મેડમ સાડીની ખરીદી કરીને આવ્યા છે કેટલા રૂપિયાની 1000 રૂપિયાની કેટલા 500 રૂપિયાની 150 રૂપિયા દેગા 500 રૂપિયાની સાડી સાચું બોલો મને જ લાગતો નથી આ કેટલાની છે 350 રૂપિયાની ભાઈ સાડીની ખરીદી કરી છે અહીંયા માર્કેટ ઘણી બધી છે આવી ચાલો હવે ક્યાં જવાનું છે તે આગળ વ્લોગમાં તમને બતાવશું ચાલો જય માતાજી જય અંબે બોલો શ્રી અંબે માતા કી જય ભાઈ આ જોઈ લો રસ્તા છે ને ભલે આપણે આબુ નથી ગયા પણ આબુ જેવા રસ્તા છે ભાઈ ખરેખર જમાવટ છે ઢાળ આવે ને લપસી આવે ને ઢાળ આવે ને લપસી આવે છેક સુધી આપણને રસ્તામાં ક્યાંય કોઈ જાતની તકલીફ પડી નથી અને બીજી એક ખાસ વાત મારે ઈ તમને કહેવી હતી કે સુરેન્દ્રનગર થી અંબાજી આવ્યા 1 રૂપિયાનો ટોલ ટેક્સ ભરવો નથી પડ્યો એટલે ભાઈ થેન્ક યુ ગવર્મેન્ટ જે કોઈ આ લોકો કરતા હોય નકર આપણે અમુક જગ્યાએ જઈ આ લગભગ 260 કિલોમીટર અમે ભર્યા એક ટોલ ટેક્સ વચ્ચે આવ્યો તો પણ ઈ ફ્રી હતું એટલે ચાલો હવે આપણે અત્યારે જવાના છીએ તમને આગળ બતાવીએ આપણે અત્યારે રસ્તામાં નીચે ઉતર્યા છીએ તમને વ્યૂ બતાવવા માટે ખરેખર એકદમ ગજબ વ્યૂ છે આ જોઈ લો અંબાજીથી હજી 5-7 કિલોમીટર આપણે આગળ વધ્યા છીએ અને આખો વ્યૂ જોઈ લો ભાઈ પહાડોના વચ્ચે નીકળ્યા છીએ રાતે તમને બતાવી ન શક્યા કારણ કે રાતે અંધારું બહુ થઈ ગયું હતું એટલે ખરેખર સુપર એટમોસ્ફિયર છે સુપર એટલે એકદમ સુપર એટમોસ્ફિયર છે અને એમાંય માતાજીના દર્શન થઈ ગયા એટલે 2 દિવસ તો ધન્ય થઈ ગયા ચાલો વ્લોગમાં બન્યા રહેજો આગળ હજી કંઈક સારું બતાવવા જેવું હશે તો તમને બતાવશું અત્યારે ઊભા છીએ સતલાસણા ગામમાં અને અહીંયા સાકર ટેટીની એટલી બધી રિક્ષા લારીઓ છે અને સુંદર મજાની સાકર ટેટી છે 20 રૂપિયા કિલો છે એટલે કૃષ્ણા મમ્મી બે ઉતરા છે સાકર ટેટી લેવા માટે ભાઈ આમાંય ભાવ કરાવ્યા બેનો ગમે જાય ભાવ કરાયા વગર આવે નહીં 100 રૂપિયાની 6 કિલો સાકર ટેટી લઈને આવી ગયા છે એટલે સાકર ટેટીનું શાક બનાવવાનું જ રાતે ઘરે જઈને બધા પહોંચી જાજો પાછા તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મવડી મવડી પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે બધાને જય જિનેન્દ્ર ઘંટાકરણ દેવના દર્શન કરવા માટે ચાલો અંદર જઈને તમને પણ દર્શન કરાવું જો વિડીયો એલાઉડ હશે કે નથી મને ખબર નથી ચાલો હવે પાર્કિંગમાંથી આપણે પહોંચી ગયા છીએ મંદિર તરફ જઈને તમને દર્શન કરાવી અને અહીંયા આવી એટલે ભાઈ સુખડી ખાવાની તો મજા જુદી જ હોય છે તો સુખડીનો પણ પ્રસાદ લેશું ચાલો બધા વ્લોગમાં બન્યા રહેજો 50 રૂપિયા 100 રૂપિયા અને 500 રૂપિયા એ રીતના ભાવ છે ચાલો સુખડીની પ્રસાદી લઈ લઈએ આ છે ઘંટાકર્ણ દેવનું મંદિરનું પરિસર અને અહીંયા પાણીનું પરબ છે અને આપણે સુખડીનો પ્રસાદ એક લેવાનો છે સુંદર મજાનો સુખડીનો પ્રસાદ છે 50 રૂપિયાની આ પ્રસાદી છે ચાલો હવે જઈએ મંદિરમાં અને મંદિરમાં તમને દર્શન કરાવીએ જય જિનેન્દ્ર અંદર આપણે ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગ એલાઉડ નથી એટલે આપણે અંદર તમને દર્શન નથી કરાવી શકતા પણ તમને બહારથી દર્શન કરાવી દઈએ કેવું છે આખું પરિસર આ છે આખું પરિસર તમને દૂરથી બતાવવાના ટ્રાય કરી ઘંટનો એક જ ડંકો ધીમેથી વગાડવો અને 12 વર્ષથી નાના બાળકો તથા વયોવૃદ્ધ વ્યક્તિઓએ ઘંટ વગાડવા નહીં સીડી ઉપર ચડવું નહીં બરાબર છે અને અહીંયા લખેલું જ છે દેવ મંદિર તથા કમ્પાઉન્ડમાં ફોટો વિડીયો ઉતરવાની સખ્ત મનાઈ છે એટલે આપણે અંદર નથી જઈ શકતા કઈ વાંધો નહીં ચાલો હવે સુખડીની પ્રસાદી આપણે લઈ લઈએ અને અમારા આરવભાઈ ચડી રહ્યા છે ઘંટ વગાડવા માટે ઊંચો છે ઘંટ વગાડી શકીશ ને આરવ ધીમે ધીમે
અરે વેરી ગુડ. બસ ના એક જ ચાલો આપણે જોઈએ હવે કેટલા દાદરા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 દાદરા છે. જય ઘંટાકરણ. ખરેખર સુખડીની પ્રસાદી એકદમ સરસ છે અને પ્રસાદ કોઈ પણ પ્રસાદ હોય ખરેખર મીઠું જ હોય, પણ મવડીની સુખડી ખરેખર બહુ ફેમસ છે. ને તમે ગંઢ જોઈ લો કેટલો મોટો ગંઢ છે. એટલે ખરેખર તમે ગાંધીનગર કે હિંમતનગર સાઈડ આવો તો આ મવડી મંદિર ઘંટાકરણ દેવનું અહીંયા દર્શન કરવા આવવાનું ભૂલતા ને, અને આ સુખડીની પ્રસાદી તો ખાસ લેજો. ચાલો હવે જઈએ છીએ ગાંધીનગર, અને ગાંધીનગર જતા ઓકે ચાલો આપણું બોમ્બે વડાપાવ જ પહેલા આવી ગયું છે. આપણે અત્યારે ઊભા છીએ જય ભવાની વડાપાવમાં. મવડી અને ગાંધીનગરની વચ્ચે જ છે જગ્યા. તારું આવે છે ભાવના? મારું છે. અને આ જોઈ લો એમ્બિયન્સ જોવો, બધી કારનું આખું સિટિંગ ટેબલ કરેલું છે, આખું દેશી સ્ટાઇલ છે. ખરેખર આ મેન હાઈવે ઉપર જ છે જય ભવાની વડાપાવ. વડાપાવ ખરેખર બહુ મસ્ત હતું. દાબેલી મંગાવી છે અને વેજીટેબલ સેન્ડવિચ ભાઈ જોરદાર છે. આ છે આપણું સુંદર મજાનું હાર્ટ વાળું હોટડોગ આવ્યું છે ભાઈ. જોઈ લો આખું હેવી લોડેડ છે ચીઝથી. અને આરો ભાઈ ખાસે ખાસો ને. બોલો. ગ્રીનેસ્ટ કેપિટલ વેલકમ્સ યુ. ગાંધીનગર ગુજરાતના હરિયાણા પાટનગરમાં તમારું સ્વાગત છે. ભાઈ પહોંચી ગયા છે ગાંધીનગરમાં. ગાંધીનગર મોટા ભાઈબાના ઘરે, અને અહીંયા નાનપણની યાદો તાજા થઈ ગઈ. આપણે ખાઈ છીએ અત્યારે પેપ્સી કોલા. કોને કોને નાના હતા ત્યારે પેપ્સી કોલા ખાધી છે કોમેન્ટ કરજો. અને એ કાલા કટા ફ્લેવર કોની મારી જેમ ફેવરેટ હતી. ચાલો ખાઈએ પેપ્સી કોલા. નક્કી કર્યું છે 2 દિવસથી અમે નીકળ્યા છીએ પણ પાણીપુરી ક્યાંય ખાધી નથી. એટલે મારા ભાભી છે, મારા ભાભી કે પાણીપુરી કેવી સારી મળે ને ગાંધીનગરની. અને આ છે અમારા ફૈબા, સૌથી મોટા ફૈબા. અને આ છે ભાણી નહીં ભત્રીજી થાય, સોરી ભત્રીજી થાય છે માઈ. અને આને તો તમે બધા ઓળખો જ છો. ये भगवान क्या जुलुम है. કઈ વાંધો નહીં. ચાલો હવે જઈએ સેક્ટર 24 ની ફેમસ પાણીપુરી ખાવા માટે. હાલો બધા. આ છે મારા ફુવાની દુકાન. સેક્ટર 24 માં જ તે મેન તમારે મોજા જોતા હોય, ગંજી, બધી વસ્તુ અહીંયા મળી રહે છે, ચડ્ડા ને બધું. અને આ છે અમારા છોટા અમિત ધન્ય, અને આ છે મારા ફુવા. હાલો ફુવા પાણીપુરી ખાવા. ધંધો ચાલુ છે ફુવા, કે તમે ખાઈ આવો, કઈ વાંધો નહીં. હાલો આપણે પહોંચી ગયા છીએ ભાઈ સેક્ટર 24 ની પાણીપુરી ખાવા માટે. અને માર્કેટ ખરેખર બહુ મસ્ત છે. આ જે અમદાવાદનું લાલ દરવાજા હોય એવું માર્કેટ છે આખું અહીંયા ગાંધીનગરનું 24 સેક્ટર. આ જોઈ લો બધી વસ્તુ અહીંયા મળે છે. ફાઇનલી આવી ગયા છે પાણીપુરી ખાવા માટે. અને લારીનું નામ છે આશાપુરા પકોડી સેન્ટર. ચાલો હવે ટેસ્ટ કરીને તમને બતાવીએ. અમારી આખી ટીમ આવી ગઈ છે પાણીપુરી ખાવા માટે. ચલો ભાઈ દેખો अब मैं क्या करता हूँ. ધનુ અમારો એક્ટિવા લઈને આવી ગયો. હે ને આવડે છે ને એક્ટિવા? નથી આવડતું. અમારે ધનુ એક્ટિવા લઈને આવ્યો છે. અને માહી બેન અમારે પાણીપુરી ખાવા ઊભા છે. અને આખી ટીમ ખાય છે પણ વારો નથી આવ્યો. આરવ કે લાવો હું એક્ટિવા લઈ જોઈ લો. સુરેન્દ્રનગર સાઈડ રેડ માવો બને ને અહીંયા ગ્રીન માવો. અને આ છે રગડો ગરમા ગરમ ભાઈ. જમાવટ છે. આરવ ભાઈ ટેસ્ટિંગ કરે છે. ગરમ ન હોય રગડો? નથી ને ગરમ? ઓ વાંધો નહીં. આપણા મોઢામાં પાણી તો આવી ગયું પણ મેં કીધું બધા ખાઈ લે પછી આપણે ખાઈ. સુંદર મજાનો રગડો છે અહીંયા. અને બટેકાવાળી ખાવી, બટેકાવાળી 2 ઓપ્શન છે પણ અમારે બધા મિક્સમાં ખાવાવાળા વધારે છે. 2 મિક્સમાં કરાવે છે. જોઈ લો પૂરી ખરેખર બહુ મોટી પૂરી છે. ખરેખર સુપર છે. આપણે ટાઈમિંગ શું છે અહીંયા? 2 થી 8. અને નામ શું છે? મનીષભાઈ. અને આશાપુરા પકોડી સેન્ટર ભાઈ 2 થી 8 માં ભાઈ ઊભા હોય છે સેક્ટર 24. અને એડ્રેસ શું કહેવાય પાકવા? શાક માર્કેટ ભાઈ સેક્ટર 24 માં પહોંચી જાજો. આપણે બીજી ડીશ ચાલુ છે. મજા આવી ગઈ ખરેખર. ધનુને આવું છે કે માહીને આવું છે સુરેન્દ્રનગર?
હે ભાઈ એકેય આવા તૈયાર નથી અને અમારા મમ્મી આવી ગયા છે. આ તો હાલો અમે રહી જઈએ. ઓકે ચલો ડન. અમે 2 મિનિટ એમ બેઠા છીએ. આ દિવસે છોકરાઓ ભેગા થયા એટલે મંગુસ ચાલુ છે. હાલો મંગુસ રમવા બધા. પણ કોઈ જીતું નથી ને કોઈ હાર્યું નથી. સ્વામિનારાયણ. હાલો બુઆ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો ચાલો ફાઇનલી હવે આપણે ગાંધીનગર થી નીકળી ગયા છીએ. હવે સીધા જઈ છીએ સુરેન્દ્રનગર. ચાલો ગાંધીનગરથી નીકળીને રિટર્નમાં ડિનર કરવા માટે આપણે ઉભા રહ્યા હતા લીંબડી ગામની અંદર આસ્થા રેસ્ટોરન્ટમાં. લીંબડી ગામમાં એન્ટ્રી કરતા તમને જમણા હાથ ઉપર તરત જ આ આસ્થા રેસ્ટોરન્ટ મળી રહેશે. અને આપણે મંગાવ્યું હતું કાજુ મસાલાની સબ્જી અને તેની સાથે મંગાવી હતી ભાઈ પાવભાજી. અને ખરેખર 2 આઈટમ ટેસ્ટી હતી. મારા તરફથી હાઈલી રિકમેન્ડેડ છે કે તમે લીંબડીની અંદર આવો તો આ આસ્થા રેસ્ટોરન્ટની અંદર આ 2 આઈટમ્સ ટ્રાય કરવાનું ભૂલતા નહીં. ચાલો સરસ મજાનું ડિનર કરી નાખ્યું છે. પાવભાજી અને કાજુ મસાલા તો ભાઈ 1 નંબર હતું. એટલે લીંબડીની અંદર બેસ્ટ પ્લેસ છે. ચાલો હવે સખત થાકી ગયા છીએ. સીધા મળીએ સુરેન્દ્રનગરમાં. વાગ્યા છે રાતના 10:30 અને પહોંચી ગયા છીએ ઘરે. અને એટલા બધા થાક્યા છે પણ ખરેખર 2 દિવસ બહુ મજા આવી. તો તમને અમારા 2 દિવસના ટ્રાવેલિંગ બ્લોગ કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂર કહેજો. અને આવા નવા બ્લોગ આપણે ભવિષ્યમાં પણ તમારા બધા માટે લાવતા રહેશું. અને બીજી એક ખાસ વાત જે મેં અનુભવ કર્યો, હું દર વખતે શનિ રવિમાં જ ફરવા જતો હતો પણ આડા દિવસે ફરવા ગયા. એમાં ફાયદો એ થયો કે તમારે ક્યાંય પણ લાઈનમાં નથી ઊભું રહેવું પડતું. તમને રૂમના ભાડામાં પણ તમને 40-50% ફાયદો થાય છે. નથી હોટલમાં ક્યાંય ગીરતી હોતી. એટલે એ આ બધા બેનિફિટ્સ હોય છે. તમે આડા દિવસોમાં જાઓ તો ખાસ આ ધ્યાન રાખજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ. આભાર.